આજની ધર્મકથા. પ્રણામ. જ્યારે આપણે જ્યાં જવું છે એ ગંતવ્ય સ્થાન એ ઘણું દૂર લાગે ત્યારે આપણા પગ થોડા વધુ દોડવા લાગે. જ્યારે આપણે કોઈ જોવાલાયક સ્થળે ગયા હોઈએ અને આપણને ખ્યાલ આવે કે આપણી આગળ એક જ દિવસ છે અને જોવાલાયક ઘણી બધી વસ્તુઓ છે, ત્યારે આપણી જોવાની પદ્ધતિની અંદરમાં એક ફેરફાર આવે અને આપણી દરેક ક્રિયા ગતિશીલ થાય. એ જોવા સિવાયની બીજી બધી વસ્તુઓમાં આપણે ગૌણતાનો ભાવ લાવી અને મુખ્યતઃ એ જોવાલાયક સ્થળને ન્યાય આપવામાં આપણે રાખીએ. બસ આવું જ કંઈક ચરિત્ર પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજાનું ગણી શકાય. એટલી બધી ઘટનાઓ, એટલી બધી વાતો, આપણને ખરેખર આશ્ચર્ય થાય કે આવા દિવ્ય પુરુષો એ આપણાથી છુપી કઈ રીતે રહી શક્યા આટલા વર્ષો સુધી. એક બહુ મોટો સમાજ એમની પાછળ આજે પણ એટલો જ ભક્તિવંત છે જેટલો એ સમયે હતો. અને આપણી કમનસીબી છે કે આપણે એ દિવ્ય પુરુષને ફક્ત એ સમાજ પૂરતા ધારી લીધા. જે દિવ્ય પુરુષે જ્યાં જ્યાં વિચરણ કર્યું ત્યાં ત્યાં કલ્યાણ કર્યું. પણ એનો અર્થ એવો ન ગણી શકાય કે જેમ એમણે જ્યાં વિચરણ કર્યું ત્યાંના લોકો માટે જે પૂજ્ય બન્યા કે પૂજ્ય બનવું જોઈએ. કારણ કે પરમાત્માના શાસનનો એક સાધુ એ ક્યારેય કોઈ એક ક્ષેત્રનો ન હોય, એ આખા જગતનો હોય. અને એમાં પણ આવા પરોપકાર રસિક એવા આચાર્ય ભગવંતો, એમના જીવનની વાતો એ તો કદાચ એમ કહી શકાય કે જૈન અજૈન બાલ વૃદ્ધ દરેકે દરેક વ્યક્તિઓ માટે એ ઉપકારી હતા. અને એટલે એમના જીવનની કેટલીક વાતોને વારંવાર લેવા જેવી ખરી. અને તેમ છતાં આપણે એક ગતિથી એમના ચરિત્રમાં જઈ રહ્યા છે, કારણ કે લેવા લાયક વસ્તુઓનો ઢગલો છે. અને એમાંની એક પણ વાત, એક પણ પ્રસંગ આપણાથી ચૂકી જવાય એવી આપણી ઈચ્છા નથી. એટલે આપણે એમના દરેક પ્રસંગોને કેટલીક ગતિથી લઈએ છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે કેસરિયાજી તીર્થની અંદરમાં જે રીતે એમણે વિજય ઉલ્લાસ પ્રગટે એ રીતે કેસરિયાજી તીર્થની રક્ષા માટેનો 30 દિવસનો ભીષણ તપ પૂજ્યશ્રી દ્વારા આદરાયો. અને અંતે પોતે જે મેળવવા માટે મથ્યા હતા એ મેળવીને રહ્યા. કારણ કે એમને જે મેળવવું હતું એમાં ક્યાંય પોતાનો સ્વાર્થ ન હતો. સાહેબજી ધાર્યું હોત ને સાહેબજીએ તો એટલીસ્ટ કેસરિયાજી તીર્થની અંદરમાં ક્યાંક ને ક્યાંક એક તકતી લગાડી હોત કે આવી એક ઇતિહાસની ઘટના થઈ છે. ઐતિહાસિક એક નામ શેષ પણ કહી શકાય એવો ઉલ્લેખ પણ નથી. આપણા લોકોની કમનસીબી છે. નિસ્પૃહી વ્યક્તિઓ એ પોતે પોતાનું નામ ક્યાંય ન આવે એવી સ્પૃહા વગરના હોય. એ એમનું કર્તવ્ય, એ એમનો ઉપકાર. અને સામાન્ય વ્યક્તિઓ એ આવા નિસ્પૃહી વ્યક્તિઓને મોટા કર્યા વિના ન રહે, એ એમનું કર્તવ્ય. સાહેબ પોતાનું કર્તવ્ય પૂર્ણ કરીને ગયા. ખાટલે સૌથી મોટી ખોડ આપણા લોકોની, આપણે આપણું કર્તવ્ય પૂરું ન કરી શક્યા. કેસરિયાજી તીર્થની માટે જ્યારે પણ નામ બોલાય ત્યારે ચોક્કસપણે આ શાંતિ સુરેશ્વરજી મહારાજાનો આ જે વૈભવ હતો તીર્થરક્ષાનો, એ યાદ આવવો જ જોઈએ, એનો ઉલ્લેખ થવો જ જોઈએ, અચૂક થવો જોઈએ. ત્યાંથી સાહેબે વિહાર કર્યો અને વિક્રમ સંવત 1992નું એ વર્ષ હતું. એ એક જ વર્ષની અંદરમાં એટલા બધા પ્રસંગો બન્યા કે જેના કારણે આપણે એમ કહી શકાય કે આ એક વર્ષ જે છે એ મારવાડના ઇતિહાસ માટે પણ એક ઐતિહાસિક વર્ષ ગણી હતું. જવાઈબંધ સ્ટેશન એની બાજુમાં વિસલપુર નામનું ગામ.
આ ગામની અંદરમાં જગતગુરુ યોગેન્દ્ર ચૂડામણી, જૈન શાસન પ્રભાવક યોગીશ્વર એવા વિજય શાંતિ સુરેશ્વરજી મહારાજા, એમના હાથેથી વૈશાખ સુદ દસમના દિવસે ધર્મનાથ ભગવાનની અંજન શલાકાને પ્રતિષ્ઠા મહોત્સવ એ થયો. હવે એ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રસંગ એવો બન્યો કે આ ગામ જે છે એ વરસાદના અભાવવાળું ગામ, બહુ જ ઓછો વરસાદ પડે. હવે સાહેબ પ્રતિષ્ઠા કરાવવાના છે આવું સાંભળ્યું એટલે સેંકડો હજારો લોકો ગામો ગામથી આવવા લાગ્યા. બધાના આવવાના સમાચાર જેમ જેમ ટ્રસ્ટીઓને અને આગેવાનોને મળવા લાગ્યા, એવી રીતે ફક્ત જૈન સંઘના આગેવાનો એવું નહીં, ગામના પણ જે મુખ્ય લોકો હતા એ લોકો બધા સાહેબ પાસે આવ્યા. હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ, આ પ્રસંગ એની શ્રેષ્ઠતમ કક્ષાનો થવો જોઈએ અને એમાં એક પણ વસ્તુ ઊણી ન રહેવી જોઈએ એવું અમારું પણ માનવું છે. પણ સાહેબ, એક પ્રશ્ન, યક્ષ પ્રશ્ન એ છે કે આપણે ત્યાં ગામની અંદરમાં પીવાના પાણીની કિલ્લત, પીવાના પાણીની અછત આમ પણ ઘણી રહેતી હોય છે. ગામના લોકો પૂરતું પણ પાણી ઘણી બધી વાર નથી મળતું હતું. તો એવા સમયે જ્યારે હજારો લોકો આ ગામમાં આવશે, આપણે એમના ભોજનની વ્યવસ્થા કરી લઈશું, પણ પાણીની વ્યવસ્થાનું શું કરશું? અને બીજો પ્રશ્ન એ પણ ખરો સાહેબ કે જો આ બધું જ પાણી આપણા લોકો વાપરી જશે બહારથી આવેલા, તો ગામના લોકોને પછીથી એ ક્યાંક ભારે ન લાગવું જોઈએ, એમને ક્યાંક આપણા ધર્મ માટે અભાવ ન થવો જોઈએ, એમને ક્યાંક એવો વિચાર ન આવવો જોઈએ કે આ જૈનીઓ એ આવું બધું કરીને વયા ગયા અને પાછળથી અમારે ભોગવવાનું આવે. સાહેબે બધું સાંભળ્યું. એ લોકો બહુ યોગ્ય પુરુષ પાસે ગયા હતા, એક લબ્ધિવંત વ્યક્તિ પાસે ગયા હતા, અને એ લોકોને શ્રદ્ધા પણ હતી કે અમે જ્યાં જઈએ છીએ ત્યાં અમારા પ્રશ્નો એ સોલ્વ પણ થઈ જશે. બીજે દિવસે સવારે સાહેબ ગયા. ગામમાં જે નદીનું પાણી આવતું હતું એ નદીના કિનારે સાહેબ ગયા. ત્યાં જઈ અને પોતે પોતાનું જે પાત્રું લઈ ગયા હતા એ પાત્રામાંથી કેટલુંક પાણી લીધું અને નદીની ઉપર એમણે છાંટ્યું. થયું એવું કે બીજે જ દિવસથી ગામમાં જેટલા કૂવાઓ હતા આ બધા જ કૂવાઓનું સ્તર અકલ્પનીય રીતે વધવા લાગ્યું. ગામના લોકો આશ્ચર્યની અંદરમાં એટલા બધા ગરકાવ થઈ ગયા કે આપણે આપણા આખા જીવનકાળની અંદરમાં આવો પ્રસંગ નથી જોયો. વરસાદ આવ્યો હોય ને ગમે તેટલો, તો પણ જે સ્તર ઉપર કૂવાઓ નથી આવ્યા, નદીઓ નથી છલકાણી, એ સ્તર ઉપર આજે વગર વરસાદે ભર ગરમીના દિવસો, વૈશાખ મહિનો, અને તેમ છતાં આ પાણીના સ્તર વધવા લાગ્યા. અને એટલે એ સમયે જે શાસન ઉન્નતિકારક આ પ્રસંગ બન્યો, એ પ્રસંગ એ ગામના ઇતિહાસમાં પણ અમર થઈ ગયો. લોકો સાહેબ પાસે આવવા લાગ્યા અને સાહેબને આ જગતની અંદરના શ્રેષ્ઠતમ ચમત્કારી પુરુષોમાંના એક ગણાવવા લાગ્યા. ત્યારે સાહેબે એક જ વસ્તુ કીધી કે આ જે પણ થઈ રહ્યું છે એ બધી આ ધર્મનાથ ભગવાન જે વિરાજમાન થવાના છે આ એમની કૃપા છે, હું માધ્યમ પણ નથી. નિસ્પૃહતા. એ જ વર્ષે ત્યાં જ અખિલ ભારત વર્ષની જે ઓસવાળ જ્ઞાતિ છે એના પ્રમુખ જગત શેઠ શ્રી ફતેહસિંહજી ગેલડા એ પણ ત્યાં હાજર હતા. અને એ પ્રસંગમાં એમણે મારવાડ પ્રાંતીય જૈન શ્વેતાંબર કોન્ફરન્સ એનું આયોજન જે થયું હતું એનું ઉદ્ઘાટન પણ કર્યું. આ જે સંસ્થા છે અને એનું જે ઉદ્ઘાટન જેનું થયું, એ અધિવેશન જે છે એની પ્રેરણા શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજાના પદપ્રભાવક આચાર્ય શ્રીમદ વિજય લલિત સુરીશ્વરજી મહારાજા દ્વારા થઈ હતી. એમની પણ નિષ્ઠા રહી. બધાએ મળીને શાંતિશ્રી મહારાજ સાહેબને વિનંતી પણ કરી કે સાહેબ આપ પણ રોકાઓ. સાહેબે પણ એમાં છત્રછાયા આપી. અને આ એક કોન્ફરન્સ દ્વારા શું થયું તો કે એ કોન્ફરન્સ દ્વારા એ સમયના રાજસ્થાનની અંદરમાં સૌ પ્રથમવાર કેળવણી વિષયક વિષયોની ચર્ચા થઈ.
પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજાએ એ સમયે જડબે સલાક રીતે લોકોને પ્રેરણા કરી કે ભણતર હશે તો તમારું ભવિષ્ય હશે. સમય હવે જે આવવાનો છે એ સમય ભણતરનો યુગ આવવાનો છે. એટલે ક્યાંય પણ આપણા બાળક બાળિકાઓ ઊણા ન રહી જાય એ જોવાની જવાબદારી અને તકેદારી આપણી મહાજન સંસ્થાની છે. અને બાળિકાઓના શિક્ષણ માટે વિશેષપણે એમણે જોર મૂક્યું. પૂજ્ય લલિત સુરી મહારાજ સાહેબે પણ આ વસ્તુ પર જોર મૂક્યું. અને એના કારણે કદાચ એવું કહી શકાય કે મારવાડની અંદરમાં બહુ છૂટી છવાઈ કદાચ કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો ઠીક છે, અધરવાઇઝ મારવાડની અંદરમાં બાળિકાઓનું કેળવણીનો વિચાર જે છે એ વહેતો આ કોન્ફરન્સ પછી શરૂ થયો. અને પછીથી એ દિશાની અંદરમાં બહુ સુયોગ્ય એવા કાર્યો પણ થયા. બધાના મૂળમાં સાહેબજીની પ્રેરણા, પૂજ્ય લલિત સુરી મહારાજ અને પૂજ્ય શાંતિ સુરી મહારાજ. હવે આ આખા અધિવેશન પછીથી બધા મહાત્માઓને, ઉપરથી વલ્લભસુરી મહારાજને પણ, અને ત્યાં બેઠેલા જેટલા કોન્ફરન્સના મહાન આત્માઓ હતા, મોટા વ્યક્તિઓ હતા, એ લોકો, એ ઉપરાંત જોધપુર સ્ટેટના ઉચ્ચ ઓફિસર મણિભાઈ કોઠારી, જે કોંગ્રેસી નેતા પણ હતા એ સમયના, અને જય નારાયણજી વ્યાસ, આ બધા લોકોને જે કેટલાક દિવસ કોન્ફરન્સ ચાલી એમાં સાહેબની જે પ્રભાવકતા જોઈ એના કારણે બધાને ભાવ થયો. અને બધાએ ઈસવીસન 1935ની 13મી મેના દિવસે સાહેબને યુગ પ્રધાન નામનું પદ અર્પણ કર્યું. આપણને બહુ આશ્ચર્ય થાય કે આ પદ કઈ રીતે આપી શકાતું હશે. આવો વિચાર આપણને ચોક્કસ આવે. પણ મજાની વાત એ છે કે કુદરત આ નિર્ણય સાથે કેવી સહમત થઈ હશે. એનો દાખલો એ કે જેવું એ યુગ પ્રધાન નામનું પદ આ બધા વ્યક્તિઓએ ભેગા મળીને સાહેબને આપ્યું, એવું તરત જ એ આખા મંડપની અંદરમાં કેસરની વૃષ્ટિ થઈ. આખો મંડપ જે છે એ કેસરથી, બહુ જ વ્યવસ્થિત પ્રમાણમાં કેસરથી આખો ને આખો મંડપ એ જાણે ગુલાલ વરસ્યો હોય એવી રીતે એ રંગાઈ ગયો. આ સાહેબજીના જીવનમાં આવી કેટલી પદવીઓ મળી છે એનું લિસ્ટ પણ આપણને રાખવું એ કદાચ ભારે પડે. આપણને એ ક્ષમતા આપણી ન રહે. અને તેમ છતાં આપણે આવા મહાપુરુષને ક્યારે જાણ્યા નથી એ ભાવ વધુ ભારે લાગે. બીજી એક ઘટના, સાહેબ વિસલપુર હતા. ત્યાં એમને સમાચાર મળ્યા, કેટલાક લોકો બધા જે ભેગા થયા હતા એ બધા લોકો દ્વારા વાતચીત સાંભળવા મળે કે એ સમયની અંગ્રેજ સરકાર એમણે ગાયોના જે કતલખાના શરૂ કર્યા હતા ભારત વર્ષની અંદર આખા, એની અંદરમાં એમણે કેટલાક સમય પહેલાં દુધાળુ પશુઓની પણ વધ કરવાની અનુમતિ આપી. સૌપ્રથમ જ્યારે કતલખાના શરૂ થયા ત્યારે એમણે એવું કહ્યું હતું કે જે પશુઓ હવે કોઈ કામના નથી, આપણે એનું જ પશુનું કતલખાનું કરીએ છીએ કે જે સમાજને ભારે પડે છે. આવી વાત વહેતી કરી અને કતલખાના શરૂ થયા હતા. પણ પછીથી ધીરે ધીરે પોત પ્રકાશ્યું અને ગાય જ ન જોઈએ જાણે એવી એક આખી મેન્ટાલિટી એ સમયે પ્રદર્શિત થતાં એમણે એવું કહ્યું કે હવેથી દુધાળુ ગાયો હોય એનો પણ વધ કરી શકાશે. હવે ગાયના માંસની ડિમાન્ડ જે છે એ અંગ્રેજ લોકોને ખૂબ વધી ગઈ છે, એની માટે દુધાળુ પશુઓ પણ આપણને જોઈશે. એટલે એવો ખરડો એમણે બ્રિટિશ સલ્તનતે ત્યાંથી પસાર કર્યો હતો. જ્યોર્જ પાંચમો એ સમયે ત્યાં શાસન કરતા હતા. સાહેબને આ વસ્તુ કોઈક ભાઈએ કે આવીને કરી, અને એ સમયે પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજાએ એ સમયના બ્રિટિશ શાસક જ્યોર્જ પાંચમો એને એક લેટર લખ્યો, પોતાની સિગ્નેચર સાથે લખ્યો, અને એ લેટર અંગ્રેજના જે પણ અહીંયા ઓફિસર્સ હતા એ લોકોને આપી, કોંગ્રેસી નેતાઓને આપી અને છેક બ્રિટન સુધી પહોંચાડ્યો. જેની અંદર એમણે એવું લખ્યું હતું કે આ જે દુધાળુ પશુઓનો વધ કરવાનો જે તમારો વટહુકમ છે એ તમારે તત્કાલ પાછો લઈ લેવો જોઈએ, કારણ કે ભારત વર્ષ એ પશુઓથી શોભતું છે. કતલખાના જ ન હોય, કતલખાના જ કલંક છે, પણ એમાં પણ તમે જે તર્કસંગત રીતે કતલખાના મૂક્યા હતા એ તર્ક સાથે પણ તમારી આ વાત સહમત થતી નથી. એટલે તમારે એ બાબત ઉપર
તત્કાલ નિર્ણય લઈ અને આ તમારો વટહુકમ પાછો ખેંચવો જોઈએ. સાહેબની વાત હતી. સાહેબની જે આખી એ લોજિકલ વાત ગઈ એ વાત જ્યોર્જ પાંચમાના મનની અંદરમાં ઘર કરી ગઈ. એને એટલું બધું અંદરથી સાહેબનો પ્રભાવ ગણીએ. આપણે ગઈકાલે પણ આ વસ્તુ જોઈ કે દરેક સ્થૂળ પ્રક્રિયાની પાછળ અગર સૂક્ષ્મનું બળ છે તો એ કાર્ય એ અચૂક અસર કરે છે. આપણને જેટલી સ્થૂળ પ્રક્રિયાઓ માટે જેટલી આપણી વિશ્વાસની ધારા છે, આપણને જેટલો વિશ્વાસ છે કે આપણે આવું બધું કરશું તો જ કંઈક જગતનું ભલું થશે, એના કરતાં કંઈક ઘણો વિશ્વાસ સૂક્ષ્મનું બળ, આંતરિક બળ, અભ્યંતર શક્તિઓ ઉપર જો આપણે કરતા થશું તો આપણા કાર્યોની સફળતા એ વિશેષપણે આપણને જોવા મળશે. મનનું પરિવર્તન થયું અને જ્યોર્જ પાંચમાએ એ સમયે પોતે પોતાના હાથેથી લખેલો લેટર સાહેબ ઉપર એડ્રેસ કરી અને મોકલાવ્યો, જેમાં એમણે એવું લખ્યું હતું કે જો ભારતની જનતા આવું માનતી હોય અને આ રીતે તૈયાર હોય તો મને આ વસ્તુ કરવામાં કોઈ જ આપત્તિ નથી. આપ આને મારો વટહુકમ ગણશો. અને એ સમયે પૂજ્યશ્રીને લેટર મળતા પૂજ્યશ્રીએ ફરીથી કોન્ફરન્સના બધા મુખ્ય નેતાઓને બોલાવ્યા અને બધા પાસે નક્કી કરાવડાવ્યું કે આપણે હવે ભારતની જનતાને રિપ્રેઝેન્ટ કરીને તમારે આ જવાબ આપવો પડશે. એમણે ત્યાંના લોકલ બ્રિટિશ ઓફિસરને જવાબ આપ્યો અને ઇતિહાસ એવું લખે છે કે દુધાળુ પશુઓનો જે વધ કરવાની આખી ને આખી જ્યોર્જ પાંચમાની જે આખી નિયત હતી એ એણે પોતે જ ફક્ત ગુરુદેવના એક લેટરના કારણે એને પોતે પાછી ખેંચી લીધી અને એ સમયે એ વટહુકમ ઉપર તત્કાલ એક પ્રતિબંધ આવી ગયો. કેટલા જીવો બચ્યા હશે એની કલ્પના આપણે કરીએ તો એ આપણા બસની બહાર થઈ જાય. અને હજી આગળ વધતા જ્યોર્જ પાંચમાને એવું લાગ્યું કે આ લેટર થકી જે મને પ્રાપ્ત થયું છે, આ વિચાર થકી જે મને પ્રાપ્ત થયું છે એ કંઈક અભૂતપૂર્વ છે. અને એટલે એમણે એની સાથે લેટરની સાથે એક ચાદર મોકલાવી અને ચાદર મોકલાવી સાથે એક લેટર એમણે લખીને મોકલાવ્યો, એમનો હસ્તલિખિત, જેમાં એમણે એવું વિજ્ઞપ્તિપત્ર લખ્યું હતું કે પૂજ્યશ્રી, જે ગુરુદેવે મને આ મોકલ્યું છે, મારી એવી ભાવના છે, મારી એવી વિનંતી છે કે એમને હિઝ હોલીનેસ નામની પદવી આપવામાં આવે. કેટલી પદવીઓ! આપણે ગઈકાલે પરમ દિવસે પણ આ વાત કરી કે જે માંગે એનાથી વસ્તુઓ ભાગે અને જે ત્યાગે એને દરેક વસ્તુઓ આગે. આપણે આપણી મેન્ટાલિટીમાં પરિવર્તન કરવું હોય તો આવા ગુરુદેવોના આવા પ્રસંગોને વારંવાર મનને સમજાવવા જોઈએ. જે નિસ્પૃહ છે ને એની પાછળ આ પદવીઓ ભાગતી આવે છે, એને માંગવી નથી પડતી. છેક બ્રિટનમાં રાજ કરતો જ્યોર્જ પાંચમો એણે આ પદવી મોકલાવડાવીને એનાયત કરાવડાવી કે આજ પછીથી પૂજ્યશ્રીને હિઝ હોલીનેસના નામથી સંબોધન કરવામાં આવવું જોઈએ. આ જ્યારે કોંગ્રેસી નેતાઓને આ ફરમાન મળ્યું અને એમણે જાહેરની અંદરમાં આ જ્યારે લોકોની સામે સાહેબને આ જાહેર કર્યું આ પત્ર અને સાહેબને એ ચાદર ઉઢાડાવી, એ સમયના પ્રવચનની અંદરમાં સાહેબ કેટલીક લાઈન બોલ્યા હતા, જેમાં એમણે એવું કહ્યું હતું, આપ જો મુझे दे रहे हैं उसकी मुझे ज़रूरत नहीं है और जो मुझे चाहिए वो आपके पास नहीं है. આ વાક્ય ટંકશાળી વાક્ય અને એના કારણે પૂજ્યશ્રીના હૃદયની અંદરમાં શું ચાલી રહ્યું હશે એની કલ્પના આપણે કરી શકીએ. હિઝ હોલીનેસ આ પદવીથી પોતે એનાયત થયા. ત્યાંથી સાહેબ ફરીથી બામણવાડા જે આવ્યા ત્યાં જીનદત્ત સુરી મહારાજ સાહેબની જયંતિ મનાવી એમણે. હજી એક બહુ મહત્ત્વની વાત એ કે આ હિઝ હોલીનેસ નામની જે પદવી આપવાની હતી એ આખા જૈન સંઘોની અંદરમાં આ વાત એ સમયે બહુ જ મોટી લાગી કે બ્રિટનનો શાસક એ કોઈક જૈન મહાત્માને હિઝ હોલીનેસ કહીને સંબોધન આપે ને એ પદવી માટે ખાસ પોતે ચાદર મોકલાવડાવે, એ જૈનો માટે બહુ જ મોટા ગૌરવની વાત છે. એવું એ સમયના ગુરુ ભગવંતોએ પણ સમજ્યું અને એટલે જ્યારે આ પદવી આપવામાં આવી એ સમયે બધા જ ગચ્છોના જે આચાર્ય ભગવંત હતા, મુખ્ય ખડતરગચ્છ, તપાગચ્છ આદિ બધા જ ગચ્છો જે સમયે મોટા વિદ્યમાન હતા, એમાંના મુખ્ય 5 આચાર્ય ભગવંતો ખડતરગચ્છના,
તપાગચના એ બધા જ આચાર્ય ભગવંતોએ પોતાનો વાસક્ષેપ મોકલી અને પોતાની જે મનની ધારા છે એમના પ્રત્યેના અહોભાવની એ પણ એમને સાથે એ સહમતિપૂર્વા રૂપે એ એમને સાથે મોકલાવડાવ્યા વાસક્ષેપ. સાહેબ બધા જ પંથો માટે, બધા જ ગચ્છો માટે કેટલા પૂજ્ય હતા એનું આ ઉદાહરણ. અને એટલે પોતે જિંદતસુરી મહારાજ સાહેબની જયંતિ જે મનાવવાની હતી એની માટે સાહેબ પોતે ત્યાં ગયા. એમને આમંત્રણ અપાયું. ખડતરગચ્છ આદિ ગચ્છોના સંઘોના લોકો પણ પૂજ્યશ્રીને કેટલું માન આપતા હશે કે એમને પોતાના ગુરુદેવની જયંતિ મનાવવા માટે એમણે પૂજ્યશ્રીને આમંત્રણ આપ્યું. સાહેબ ગયા અને ત્યાંથી ફરી પાછા. આ બધું જ જેમ જેમ બાહ્ય વધતું જાય એમ સાધક આત્માને અભ્યંતર યાદ આવે. જેમ જેમ બહારની ઉપાધિઓ વધતી જાય, બહારની પ્રવૃત્તિઓ વધતી જાય, તેમ તેમ નિવૃત્તિની ભાવના એ વધુ ને વધુ બળવત્તર બનતી જાય. આ સાધકનું લક્ષ્ય છે. એને જેમ જેમ પ્રવૃત્તિ વધે એમ વધારે પ્રવૃત્તિ કરવાનું મન ન થાય. જેમ જેમ પ્રવૃત્તિમાં સફળતા મળે તેમ તેમ વિશેષ પ્રવૃત્તિઓ કરવાનું મન ન થાય. સાધક એ છે કે જેને ગમે તેટલી સફળતા મળે, ગમે તેટલી નિષ્ફળતા મળે, એનું મન સદાકાળ નિવૃત્તિ તરફ ચંકતું હોય. અને એટલે સાહેબ તરત પાછા બધું જ પતાવી અને પોતાનો ગઢ જે કહી શકાય એવા અચલગઢની અંદરમાં ફરી પાછા 2 વર્ષ માટે ગરકાવ થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા, લોકોથી દૂર ઓઝલ થઈ ગયા. પોતાની સાધનામાં કોઈક ગુફાઓમાં સાહેબ પોતે જઈ અને ફરી પાછા પોતાના વર્ષો બદલાવા લાગ્યા. એ પછીથી આવી માંડોલી ગામની પ્રતિષ્ઠા. આ માંડોલી ગામની અંદરમાં પણ જે પ્રતિષ્ઠા થઈ એ પ્રતિષ્ઠાની અંદરમાં પણ સાહેબે પહેલાં જ કહ્યું હતું કે અહીંયા જ્યારે જે પ્રતિષ્ઠાનો દિવસ આવશે ફાગણ સુદ સાતમનો, એ દિવસે માંડોલીમાં પ્રતિષ્ઠાનું જે મુહૂર્ત આવ્યું છે એમાં એક વિઘ્ન આવશે, પણ એ વિઘ્નને આપણે નિવારી લઈશું પરમાત્માની કૃપાથી, કોઈ ચિંતા નથી. અને હકીકત એવું થયું કે એ સમયે એટલી બધી આજુબાજુના ગામોમાં મોટી આગ ભભૂકી નીકળી, પણ એ આગ એ માંડોલીની બાજુમાં આવેલું પૂનક ગામ છે, એ પૂનક ગામ સુધી અટકી અને ત્યારબાદ ત્યાં જ અટકી ગઈ. આ પૂજ્યશ્રીની કૃપા, એમનું યોગ બળ. દિલવાળાનો હજી એક મહાત્માનો પ્રસંગ, અભૂતપૂર્વ કહી શકાય એવો પ્રસંગ, એ જોવા માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.